જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શકો, જરા એક એવા માણસ વિશે વિચારો જે તમારા કાર્યસ્થળ પર છે, પોતાનું કામ કરે છે, તમારા કામોની કાળજી પણ રાખે છે, બધા લોકોને સાથે લઈને ચાલે છે, પરંતુ જરૂર પડીએ એની સાથે કોઈ ચાલતું નથી. અથવા તમારા સ્થાનિક વિસ્તારમાં કોઈ એવો માણસ જેની સલાહ લેવા બધા લોકો જાય છે, એમના વ્યક્તિગત કામને અટકેલા કામ જેની મદદથી પૂર્ણ થઈ જાય છે, પરંતુ જ્યારે તેને જરૂર પડી ત્યારે તેની પાસે કોઈ ઊભું રહેતું નથી. અથવા ઘરની એક ગૃહિણી જે દિવસ રાત ઘરકામમાં લાગી રહે છે, બધા સભ્યોનું ધ્યાન રાખે છે, પરંતુ એનું ધ્યાન કોઈ રાખતું નથી. આમાંથી જો તમે એક પણ વ્યક્તિ સાથે પોતાને જોડાઈ શકતા હો તો નિશ્ચિત રૂપે તમે કર્ક રાશિના છો. હા, કર્ક રાશિ એટલે કર્ક રાશિ. દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે કર્ક રાશિના વાર્ષિક ભવિષ્યફળની ચર્ચા કરીશું કે વર્ષ 2026 તેમના માટે કેવું રહેશે. અને જો તમારી રાશિ કર્ક છે તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે એમના અંતમાં હું તમને એક એવી વિશેષ ઉપાય વિધિ જણાવીશ જે 2026ને સંપૂર્ણ રીતે તમારા જીવન સાથે સુસંગત બનાવી દેશે. અને જો તમે કર્ક રાશિના છો તો તમને તમારા લક્ષણો અને સ્વભાવગત ગુણધર્મો સારી રીતે ખબર હશે. કર્ક રાશિવાળા દરેક બાબત સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે. તેઓ બુદ્ધિ કરતાં વધારે હૃદયથી વિચારે છે. એમનો મન એક ભાવનાત્મક સંગ્રહાલય જેવો હોય છે. જૂની કેટલીય વાતો એમાં સચવાઈ રહે છે. 10 વર્ષ જૂની યાદો, 20 વર્ષ જૂની યાદો, કંઈ પણ એ ભૂલતા નથી. જ્યારે જરૂર પડે ત્યારે એ જ વાત સામેના વ્યક્તિ સમક્ષ ભાવપૂર્વક વ્યક્ત કરી દે છે. આ કામ એમના જેટલું સારું બીજું કોઈ કરી શકતું નથી. પ્રિય દર્શકો, આ લોકો રક્ષણાત્મક સ્વભાવ ધરાવે છે. જે વિસ્તારમાં રહે છે ત્યાં ફક્ત પોતાના ઘરની નહીં પરંતુ આખા આડોશ પાડોશ બધાયની કાળજી લે છે. પરંતુ કર્ક રાશિવાળાઓ માટે વર્ષ 2026 મિશ્ર પરિણામો આપનારું વર્ષ રહેશે. કારણ કે જો ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો શનિ આખું વર્ષ એમની કુંડળીના 9મા ભાગમાં એટલે કે રાશિથી 9મા સ્થાનમાં મીન રાશિમાં ગતિ કરશે, ત્યાં ગોચર કરશે. શનિનું આ ગોચર સૌથી મોટો ફેરફાર જુલાઈ મહિનામાં આવશે, જ્યારે શનિ વક્રી થશે. ત્યારબાદ વર્ષના પહેલા 7 મહિનાની તુલનામાં પરિણામોમાં થોડો ફેરફાર આવશે. આ ફેરફાર કેવી રીતે થશે તે હું તમને મહિના પ્રમાણે હવે પછી સમજાવીશ. પ્રિય દર્શકો, આ ઉપરાંત રાહુ અને કેતુનું ગોચર પણ આ વર્ષે 2 અલગ સ્થાનોએ થશે. નવેમ્બર અંત સુધી રાહુ તમારી રાશિથી 8મ ભાવમાં કુંભ રાશિમાં રહેશે અને કેતુ 2ય ભાવમાં સિંહ રાશિમાં રહેશે. આ બંને ગ્રહો તમારી જીવન ઘટનાઓ, વિચાર શક્તિ, નિર્ણય પ્રક્રિયા અને કાર્યોને અસર કરશે. વર્ષના અંતમાં રાહુ કેતુ પોતાની રાશિઓ બદલી દેશે. કેતુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને રાહુ મકર રાશિમાં જઈ અને 7મા ભાવમાં સ્થિત થશે, 7મા ભાવમાં ગોચર કરશે. આ વર્ષે સૌથી રસપ્રદ ઘટના બૃહસ્પતિ સંબંધિત રહેશે, એટલે કે દેવગુરુ બૃહસ્પતિ સાથે, ગુરુ ગ્રહ સાથે રહેશે. સામાન્ય રીતે બૃહસ્પતિ આખું વર્ષ એક જ રાશિમાં રહે છે, પરંતુ કર્ક રાશિવાળાઓ માટે 2026 વિશેષ છે, કારણ કે બૃહસ્પતિ 3 અલગ રાશિઓમાં અસર કરશે. દર્શક મિત્રો, વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિ મિથુન રાશિમાં 12મા ભાવમાં રહેશે. જૂન મહિનામાં બૃહસ્પતિ તમારી પોતાની જ રાશિમાં પ્રવેશ કરશે અને 31 ઓક્ટોબર સુધી ત્યાં રહેશે, જે તમારા માટે અતિ શુભ સમય રહેશે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બૃહસ્પતિ તમારા ધનસ્થાનમાં રહેશે અને આર્થિક બાબતોને મજબૂત બનાવશે. દર્શક મિત્રો, બૃહસ્પતિ સમૃદ્ધિ, ભાગ્ય અને જ્ઞાનનો ગ્રહ છે. તેની ઝડપી ગતિને કારણે કર્ક રાશિવાળાઓને અસાધારણ પરિણામો મળશે.
આ દરમિયાન બૃહસ્પતિ ઉચ્ચ સ્થાનમાં રહેશે, જે છેલ્લા 12 વર્ષમાં સૌથી શક્તિશાળી સ્થિતિ ગણાશે. હવે માસવાર આપણે જોઈએ તો જાન્યુઆરી મહિનો વર્ષની શરૂઆત થોડી ધીમી રહેશે. મનમાં, ઘરમાં, શરીરમાં અને કાર્યસ્થળે આવી સ્થિતિ બનશે. આ કારણે તમને પોતાને બહાર પડેલા જોવા અનુભવ થશે. ન તો તમે કાર્યસ્થળે પૂરું ધ્યાન આપી શકશો, ન તો ઘર પર. આ મહિનામાં કામમાં ભૂલો થવાની અને સતત કોઈને કોઈ પ્રકારની ગેરસમજ ઊભી થવાની સંભાવના છે. દર્શક મિત્રો, કેતુ તમારા ધનસ્થાનને અસર કરતો હોવાથી કોઈ રોકાણ એવું થઈ શકે છે જે આગળ જઈને તમને પરેશાન કરે, એટલે આ બાબત સંભાળવી. ખોટો ખર્ચો બજેટ બહાર અને નિયંત્રણ બહાર જઈ શકે છે. આ સમયગાળામાં મને બધું જ ખબર છે, મને શીખવાની જરૂર નથી, એવો ભાવ તમારી અંદર આવી શકે છે. અને આ કારણે કર્ક રાશિવાળા જાન્યુઆરીમાં પોતાને અણગમતી સ્થિતિમાં અનુભવશો. નાણાકીય બાબતમાં જૂનું અટકેલું ધન, જૂના રોકાયેલા નાણાં હજી સુધી અટકાયેલા જ રહેશે. આથી અંદરથી દબાણ અને ઘૂંટણ અનુભવી શકો છો. જાન્યુઆરી મહિનો આગળ વધતા જતા કોઈ જૂનું ભાવનાત્મક ઘા અથવા દુઃખ ફરીથી સપાટી પર આવી શકે છે, એટલે ઉપર આવી શકે છે, જે તમને વધુ વ્યથિત કરશે. પ્રિય દર્શકો, જો જાન્યુઆરીને સાચવવો હોય તો એક જ સલાહ છે, જ્યાં છો ત્યાં સંપૂર્ણ રીતે હાજર રહો. મન ક્યાંક અને શરીર ક્યાંક આવું રાખશો નહીં અને ગૂંચવાડ વધશે. એક સાથે બહુ બધું કામ કરવાની કોશિશ જાન્યુઆરીને મુશ્કેલ બનાવશે. ફેબ્રુઆરીની વાત કરીએ તો 17 ફેબ્રુઆરીએ સૂર્યગ્રહણ લાગી રહ્યું છે, જે તમારી રાશિથી અષ્ટમ ભાવમાં પડશે. આ કારણે ફેબ્રુઆરી મહિનો ભાવનાત્મક રીતે તમને ઉશ્કેરનાર બની શકે છે. આ મહિનામાં લાગણીઓ દબાવી ન રાખશો. હૃદયની વાત નિયંત્રિત રીતે વ્યક્ત કરો. ખોટી ચીસો ન પાડવો, રાડારાડી ન કરો, ઉગ્ર ન બનો, પરંતુ બોલવામાં સંકોચ પણ ન રાખશો. મને કોઈ સમજતું જ નથી, કોઈ મારા કામનું નથી, આવું વિચારશો નહીં. અરે તમે તો ધન્ય છો કે લોકો તમારા કામ આવે છે. દરેક વ્યક્તિ એટલો સક્ષમ નથી કે તે બીજાના કામમાં આવી શકે. આ સમયે ગ્રહો તમારા મનોદશાને નિયંત્રિત કરશે. અકારણ કંઈક ચૂકી જવાની લાગણી, અકારણ રડવાનું મન થવું, અકારણ એકાંતની ઈચ્છા, આ બધું હાવી થઈ શકે છે. પરંતુ આ મહિને 2 વિશેષ બાબતો પણ છે. પહેલી, તમને કોઈની મદદ કરવાની મોટી અવસર મળશે. ગરીબ વ્યક્તિ, વિદ્યાર્થી, બાળક, કોઈને મદદ કરશો તો ઈશ્વર તમારી માધ્યમથી કોઈનું ભલું કરાવશે. અને બીજું, કામમાં તમે ખૂબ વ્યસ્ત રહેશો, પરંતુ આ વ્યસ્તતા ફળદાયી રહેશે. હા, આ મહિને તમે એકલવાયા કામ કરશો, સંપર્કો ઓછા રહેશે. અહીં સંતુલન જાળવવું જરૂરી છે. કામ પણ કરો અને લોકો માટે ઉપલબ્ધ પણ રહો, લોકોને સાથે મળતા પણ રહો. આ મહિનો ભાવનાત્મક પરીક્ષાનો છે. મન અશાંત હોવા છતાં ફરજ નિભાવવી પડશે. પ્રિય દર્શકો, જો આ સંતુલન સાચવશો તો તેની મજબૂત પાયો માર્ચ અને એપ્રિલ સુધી કામ કરશે. હવે માર્ચ મહિનાની વાત કરીએ તો 3 માર્ચ આસપાસ એક વધુ ગ્રહણ લાગશે. આ ગ્રહણ ભાવનાત્મક ઉથલપાથલ લાવશે નહીં, પરંતુ આખા માર્ચની દિશા નક્કી કરશે. મિત્રો, આ મહિને મિલકત સંબંધિત વ્યવહારોમાં અત્યંત સાવચેત રહો. જોખમવાળા સોદાને ટાળો. કુટુંબને અસર કરે એવા મોટા નિર્ણયો શક્ય હોય ત્યાં સુધી ટાળો. નવું કાર્ય શરૂ કરવું હોય તો મહિનાના બીજા અર્ધભાગમાં જ કરવું. ભાવનાત્મક ગૂંચવણો ચાલુ રહેશે. મિત્રો, માર્ચ માસ દરમિયાન રોજ થોડીવાર ધ્યાન અને સાધના કરવી ખૂબ જરૂરી છે. ધ્યાનની સાધના એમ શક્ય હોય તો પોતાને વ્યક્ત કરો, નહીં તો એકાંતમાં અરીસામાં જોઈને પણ કહો, પરંતુ અંદર દબાવીને ન રાખો. આ મહિને પોતાની કાળજી લેવાની ભાવના જાગશે. સૌંદર્ય, સારવાર, ખરીદી, ફરવા જવું, આ બધું જરૂરી રહેશે. પોતાને નવેસરથી
ઉર્જાવાન બનાવવું અત્યંત જરૂરી છે. શક્ય હોય તો એક ડાયરી રાખો અને લાગણીઓને લખી અને રાખો અને સીમાઓ નક્કી કરો. ક્યાં સુધી મદદ કરવી અને ક્યાં અટકવું. આ મહિને કોઈ એવું વ્યક્તિ જીવનમાં આવશે જેની હાજરી તમારા માટે પુરસ્કાર બની જશે. મિત્રો, એપ્રિલ મહિનાની વાત કરીએ. એપ્રિલ મહિનામાં ઉર્જા પાછી આવતી દેખાશે. ફેબ્રુઆરી માર્ચે તમને ભાવનાત્મક રીતે થકવી નાખ્યા હતા, હવે પુનઃ ઉઠાણ શરૂ થશે. પરિવાર સાથેનું બંધન મજબૂત બનશે. કેટલીક ચૂકવણી મળવાની પણ શક્યતા છે. જૂના રોકાણ સારો ફળ આપશે અને સારી સલાહના કારણે યોગ્ય રોકાણ થશે. સોનું અથવા ચાંદીમાં રોકાણ લાભદાયક રહેશે. પ્રિય દર્શક મિત્રો, આ મહિને નવું કાર્ય શરૂ થઈ શકે છે, નવી મિલકત મળી શકે છે. આ મહિને ખૂબ આવાગમન રહેશે અને થાક પણ લાગશે. પણ યાદ રાખો, આ મહિનો આવનારા સુવર્ણ સમયની તૈયારી છે. એપ્રિલ મહિનાથી તમારા જીવનમાં ધીમે ધીમે ઉર્જા પાછી આવતી દેખાશે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવેલા સતત ગ્રહણોના કારણે તમે ભાવનાત્મક રીતે ઘણા થાકી ગયા હતા, પરંતુ હવે સમય છે પાછા ઊભા થવાનો. મેં વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે મેના મધ્યથી લઈ જુલાઈ ઓગસ્ટ સુધી તમારા જીવનમાં સારા સમયના તબક્કાઓ આવશે અને તેની શરૂઆત ભાવનાત્મક સ્તર પરથી થશે. એ ભાવનાઓ એપ્રિલ મહિનામાં ફરી જીવંત થતી દેખાશે. એપ્રિલ મહિનાની સૌથી મોટી વિશેષતા એ રહેશે કે પરિવાર સાથેનો એક એવું બંધન મજબૂત બનશે જેના કારણે તમે 1 અને 1/11 જેવી સ્થિતિ જેવી શક્તિ અનુભવશો. આ મહિનામાં કોઈ અટકેલી ચૂકવણી મળવાની પણ સંભાવના છે, જેના કારણે તમે તમારા ભવિષ્યનું આયોજન વધારે સારી રીતે કરી શકશો. મિત્રો, જૂની કોઈ મૂડીરોકાણ પણ આ સમયે સારા પરિણામ આપશે. કોઈ યોગ્ય સલાહ મળવાથી એપ્રિલ મહિનામાં યોગ્ય રોકાણ થવાની શક્યતા છે. જો સાધન અને પરિસ્થિતિ મંજૂરી આપે તો સોનું અથવા ચાંદીમાં રોકાણ કરવું લાંબા ગાળે લાભદાયક રહેશે. એપ્રિલ મહિનો 2 બાબતમાં ખૂબ મહત્વનો છે. પ્રથમ, કોઈ નવું કાર્ય શરૂ થવાની શક્યતા અને બીજું, કોઈ નવી મિલકત મળવાની શક્યતા. આ મિલકત તમારા કાર્ય સાથે જોડાયેલી અને ભાગ્ય વધારનારી સાબિત થશે. આ મહિનામાં તમારે ઘણું અવાગમન કરવું પડી શકે છે, જેના કારણે મહિનાના અંતે થાક અનુભવશો. પરંતુ યાદ રાખજો, આ મહિનો આવનારા મહિના માટે પાયો તૈયાર કરે છે. પ્રિય દર્શકો, આ મહિને શાંતિથી વિચારપૂર્વક આગળ વધો. તમારા જીવનની દિશાસૂચક સ્પષ્ટ કરો. તમે ક્યાં છો અને ક્યાં પહોંચવા માંગો છો. એપ્રિલ તમારા માટે પુનઃસ્થાપના અને આયોજનની મહિનો છે. મે મહિનામાં તમારા જીવનમાં ઉત્સાહ વધવા લાગશે. આ મહિને 3 બાબતો ખાસ દેખાશે. પ્રથમ, તમે જે પ્રયત્નો કરી રહ્યા છો તેના પરિણામો દેખાવા લાગશે. તમારા કામને માન્યતા મળશે. કાર્યસ્થળે વરિષ્ઠો તમારી મહેનતને ઓળખશે. પ્રગતિ, સ્થાન પરિવર્તન અથવા લાંબા સમયથી ઈચ્છેલી બદલી પણ શક્ય છે. વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના યોગ પણ. તમારું ધ્યાન, સ્મરણ શક્તિ અને એકાગ્રતા અસાધારણ સ્તરે પહોંચશે. મે મહિનાનો બીજો અર્ધભાગ ખાસ મહત્વનો છે, કારણ કે બૃહસ્પતિ હવે અંતિમ અંશે પહોંચી તમારી રાશિમાં પ્રવેશ માટે તૈયાર છે. આ સમયગાળામાં દરેક વયના લોકોને કંઈક નવું શીખવાની તક મળશે. નવો અભ્યાસક્રમ, પુસ્તક અથવા ઓનલાઈન અભ્યાસ જીવનમાં મોટું મૂલ્ય ઉમેરશે. જૂન મહિનામાં છેલ્લા 12 વર્ષમાં તમારા માટે સૌથી મહત્વનો મહિનો રહેશે, કારણ કે દેવગુરુ બૃહસ્પતિ હવે તમારી પોતાની રાશિમાં ઉચ્ચ સ્થાનમાં પ્રવેશ કરે છે. આ સમયે એક ખાસ સૂચના ધ્યાનમાં રાખો. 31 ઓક્ટોબર સુધી એક ધાર્મિક નિયમિતતા બનાવો. તમારા વિશ્વાસ અનુસાર મંદિર જતા હો ત્યાં નક્કી કરો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિયે નક્કી કરેલા દિવસે જાઓ. આ સમયગાળો તમારા સંચિત કર્મોના સારા પરિણામ લાવશે. તમારો અનુભવ અને જ્ઞાન આવકમાં પરિવર્તિત થવા લાગશે. ઘર ખરીદવું,
લગ્નના યોગ, અટકેલા કામ પૂર્ણ થવું બધું જ શક્ય છે. નકારાત્મક અને સમય બગાડનાર લોકો આપમેળે દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાવાન લોકો જીવનમાં પ્રવેશ કરશે. જુલાઈ મહિનાની વાત કરીએ તો લાંબા સમયથી અટકેલી ઋણ પ્રક્રિયા પૂર્ણ થશે. મકાનનો કબજો, પડોશીઓ તરફથી સહયોગ, આવકમાં વધારો અથવા બાકી ચૂકવણી મળવાની સંભાવના છે. ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો સફળતાની ગતિ ચાલુ રહેશે. મુસાફરી અને કઠિન વાટાઘાટો થકી કોઈ મોટો સોદો પૂર્ણ થશે. ઘરમાં ધાર્મિક અથવા મંગળ કાર્ય યોજાશે, પરંતુ આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવું પડશે. કોલેસ્ટ્રોલ, થાક, વાળ ઉતરવાની સમસ્યા અથવા એલર્જી થઈ શકે છે. સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં પરિવાર, કાર્ય, નાણાં દરેક ક્ષેત્રમાં ફેરફાર લાવનાર મહિનો રહેશે. શરૂઆતમાં અસ્વસ્થતા, પરંતુ અંતે સંતુલન આપશે. ખોટી જગ્યાએ હા કહેવું મુશ્કેલી આપી શકે છે. પૂરતી ઊંઘ અને સમજદારીથી નિર્ણય લેવો અત્યંત જરૂરી છે. ઓક્ટોબર મહિનામાં આરોગ્ય સૌથી મહત્વનું રહેશે. શરીરની ક્ષમતા કરતાં વધારે કામ કરવાથી બીમારી આવી શકે છે, પરંતુ છેલ્લા 9 મહિનાની મહેનતના પરિણામો મળવા લાગશે. મિત્રો અને ઓળખાણોથી લાભ મળશે. નવેમ્બર મહિનાની વાત કરીએ તો ઘરના પુનઃનિર્માણ અથવા આંતરિક ગોઠવણી પર ખર્ચ થશે. 25 નવેમ્બરે રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે, જે ડિસેમ્બર સુધી અસર કરશે. ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં શરૂઆતમાં થોડી વિમુખતા, સંબંધોમાં મતભેદ અને કાર્યસ્થળે ભૂલો થઈ શકે છે, પરંતુ 14 ડિસેમ્બરથી વર્ષના અંત સુધી સુવર્ણ સમયખંડ ખુલશે. આ સમય નવી શરૂઆતની યોજના બનાવવા માટે છે. ઈચ્છાઓને લખો, ભૂલોને નોંધો, મનને આરામ આપો. ધ્યાન, ભજન, સંગીત અથવા પ્રવાસ લાભદાયક રહેશે. આ વર્ષને વિશેષ બનાવવા માટેનો રામબાણ ઉપાયની વાત કરીએ તો આ વર્ષે ભગવાન શિવ સાથે જોડાયેલા રહ્યો. શક્ય હોય તો રુદ્રાક્ષની માળાથી ભગવાન શિવના નામનો જપ કરો અને દરેક સોમવારે શિવ મંદિરમાં કાચા દૂધમાં કાળા તલ ઉમેરી અને ભગવાન શિવને અર્પણ કરો. આ 2 ઉપાય સતત કરવાથી 2026 જ નહીં, પરંતુ છેલ્લા 24 વર્ષમાં શ્રેષ્ઠ સાબિત થશે. તો મિત્રો, આ હતું કર્ક રાશિવાળાઓ માટે વર્ષ 2026નું સંપૂર્ણ વર્ણન. જો તમારા સંબંધમાં પણ કોઈ કર્ક રાશિવાળા હોય તો આ વિડીયો એમને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, આ વિડીયોને જરૂરથી સાચવીને રાખજો, જેથી આખા વર્ષ દરમિયાન જ્યાં જ્યાં તમને કોઈ પણ દ્વિધા આવે, કોઈ અવરોધ આવે, ત્યારે આ વિડીયોને ફરી કાઢી અને જોઈ શકો. આ મહિના વિશે મેં તમારા માટે શું કહ્યું હતું એ તમે સાંભળી શકો અને તેને તમારા જીવનમાં અમલમાં મૂકી શકો. તો ચાલો, હવે હું મારી વાતને અહીં વિરામ આપું છું અને મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.